અરે કુવાલ, અરે કુવાલ, કોણ છો તું? અરે હા બાદશાહ, હરજી વાટી મારું નામ છે અને દ્વારકા બાજુથી આવું છું. અરે કુવાલ, આ જો ગાયું ચારવી હોય, મારા રાજમાં રહેવું હોય તો રોજ ઉઠી જોધાપીરના નામ લેવા પડે અને રોજ ઉઠી જોધાપીરને સલામ કરવી પડે. તો જ જોધા નગરીમાં તું રહી શકીશ ને તો જ તારી ગાયો આ જોધા નગરીની માલપા ચારી શકે. અરે હા બાદશાહ, તારા નામ તો શું, કદાચ આ તારા ખાસ ખીસડ ખાયા બીરબલોના નામ પણ મારા મુખ્ય ન આવે બાદશાહ. અરે કુમાર, અરે કુમાર, જોઈને તો જોધો તને અડધું રાજપાટ આપે, સોના મોર આપે, પણ મારું નામ લઈ લે. નહીં નહીં બાદશાહ, સોના અને ચાંદીના મારે કાંઈ મોહ નથી બાદશાહ. હું તો ખાલી મારા રામના નામનો દીવાનો છું બાદશાહ. અરે કુમાર, અરે કુમાર, હજી કહું છું મારું નામ લઈ લે, એમાં તારી ભલાઈ છે. નહીં નહીં બાદશાહ, હું પણ તને કહી દઉં કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ને બાદશાહ, ત્યાં સુધી મારા રામના જ ગુણ ગાવાનો. તું તારા રામના નામ લઈ જો, હું પણ જોઉં છું કેમ તું નથી મારું નામ લેતો. બહુ સારું. એ આવા પાઠવા રે એ મંડાણા રે આવા જોધપુર તેરી દે જોધપુર તેરી દે હા બાદશાહ, આ પાઠની માલપા તારે જે સામગ્રી જોઈને એ આ જોધો આપે અને તારા પાઠે દેવી દેવસ્થાનને બોલાય. કોણ તને છોડાવી શકે છે હું જોઉં છું. બાદશાહ, કદાચ તું ભાન ભૂલ્યો એવું લાગે છે. 12 વાયક બાદશાહ, જ્યારે તું અજમેરની જેલમાં હતો ને બાદશાહ, ત્યારે મેં 12 વાયક મોકલ્યા હતા. આજ તો હું તારી જોધપુરની જેલમાં છું બાદશાહ. મારો રામ 21 દિવસની જાત્રાએ ગયો છે અને જરૂર એક દિનના સમય આવશે બાદશાહ. અરે બીરબા, આ અરજી મારું નામ નો લે ત્યાં સુધી ને સંકટ જેલની માલપા પૂરી દ્યો. અને ગોવાળ, જો તારા પાઠે કોઈ દેવી દેવસ્થાન છોડાઈ જાય તો જોધો એના નામની કંઠી બંધાવી છે. તો જોઈ લે બાદશાહ, પેલું વાયક હું સાળંગપુરમાં મોકલું ને સાળંગપુરથી મારો કષ્ટ બંધ દે. કૈસા બંધનને વાયક મોકલવું હોય તો મોકલ. જો મારા રાજમાંથી નહીં છોડાઈ શકે તો ઈ હનુમાનજીને જોધો ક્યાં જ કરી લેશે. મંજૂર છે બાદશાહ. મોકલ વાયક. પેલા વાયા
સિયા રામ જય જય ઊંચા બોલે બધા મને સપનું રે મને હિંદી યાદ સતાવે સુતો જ મને સપનું રે મને હિંદી યાદ સતાવે અલા સારા કોરવા મારા કચ્ચા બંધન દેવો હાનો માનજી મને તમારી યાદ સતાવે એ મારા ગાના દેલા હનુમાનજી મને તમારી યાદ હનુમાનજી મહારાજ ની આપણે પ્રેમથી જય બોલાવવાની છે બે અધૂરા કઈ નાખો બધા સાળંગપુર તો જાવ છો ને કે હું એને જાવ હોય ત્યાં મને ખબર મિલી એટલે બધા આપણે હનુમાનજી મહારાજ ની જય બોલાવવાની છે બોલો કૃષ્ણ ભંજન દેવની એમાં મારા બીરબલ તો ને ચપ્પલ બૂસ મારતા હોય દાખલો આપ્યો હનુમાનજી નહીં દાદા કોણ છો એમ કે કોણ છો ઉપનાય હનુમાનજી મહારાજ શું કઈથી નયા સાળંગપુર થી હું લેવા આયા મારા ભક્ત અરજીને છોડાવા મારશો ગદા ધ્યાન રાખજે હું તારે મારી તાકાત જોયું છે હે બીરબલ સેન્ટરમાં રહેવાનું હવે પૂછ જે કેવું કે મારા પત્ની અમારા પત્ની પાણી નીચે રૂ એને આયા
બોલ બોલ બાદશાહ. તમારા ભક્ત અર્જુનને છોડાવવા આવ્યો ને તો આ રહ્યો મારા પગની પાની નીચે. જો તમારામાં ભક્તિ અને શક્તિ હોય ને તો છોડાવી લો હનુમાનજી. હાય બાદશાહ, એ તો મને મારા રામની રજા નથી. નકર તારી જેવા એક બાદશાહ હું કદાચ 1000 બાદશાહ આવે ને તો પણ હું લંકામાં ઘા કરી દઉં બાદશાહ. લંકામાં જઈ તમે ઉધમ મચાયો. આ જોધા નગરી છે. જાવ સાળંગપુર જઈ ભગતોના દુખડા હરી ખાવ. બિરબલ, હનુમાનજીને કેદ કરવા છે કે રમાડવા છે? કેમ કોલા હા રમાડવા છે. હા શું કરવું છે? રમાડવા. અને અહીંયા સાહેબ હનુમાનજી મહારાજ આયા છે. અમે કોઈ દી હનુમાનજી મહારાજને બોલ નથી લીધા, પણ આજ મને એમ થાય છે કે હનુમાનજી મહારાજને આપણે એક બી બોલ લેવા છે. સાળંગપુર જાતા હોય ને તો આપજો. ત્યાં સાળંગપુરમાં તો સાહેબ બહુ દાન કરો. આપણે આ એક મંડળ મંદિર બનાવવા હાટું ત્યાં રમી છીએ અને બીજું આમાં કાંઈ છે નહીં. એટલે 21 બોલ આપણે 101 ના લેવાના છે. આ ચાલુમાં આપી દીજો મારા વાલા. એ તમે કષ્ટ ભંજન કેવાણા એ હનુમાન ભીડે ભંજન મારા હર ભવ દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા. 101 રૂપિયા મારા સહદેવભાઈ તરફથી કેવું ન પડે મારા વાલા. એટલે સહદેવભાઈ તરફથી એ 5 બોલ સાહેબ, 5 બોલ મારા સહદેવભાઈ ભૂત તરફથી આવે છે. આ બાજુ આરકે તરફથી 101 રૂપિયા આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ. જે કોઈ મિત્રોને બોલ દેવાય ઝડપથી આવવા દેજો.